કેમ છે દર્શક મિત્રો, મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું આજે ફાચરિયાના ડેમે આવી ગયો છું। તમે મારી પાછળ જોઈ શકો છો કે હમણાં જે વરસાદ આવ્યો ને એમાં જે પાણી ભરાઈ ગયું છે, એટલું પાણી ભરાઈ ગયું કે આ જે વાડી છે ભાઈની ત્યાં ઠેઠ આ જો બગીચામાં ઠેઠ પાણી આવી ગયું ને અમુક એના ઝાડવા પડી ગયા હવા હસોડા કલમના, જોઈ શકો છો મારી પાછળ। તમને બતાવું, જો પાણી ઠેઠ આવી ગયા। આ બાજુ હાવ ડેમ જ છે, હાવ ખુલ્લો, જોઈ શકો છો તમે। ઓલી બાજુ નકરો ડેમ જ છે અને આમ જો કલમની દશા તમે જોઈ શકો છો। પાણી ઠેઠ આ બાજુ આવી ગયું છે, એના કારણે કલમ હવે ઢળી ગઈ છે। બાકી દર્શક મિત્રો, અહીંયા જે કુદરતી વાતાવરણનો નજારો છે તમે જોઈ શકો છો। અમારી આજુબાજુ બધી કલમો છે, એનો નજારો એમ છે, જોઈ શકો છો। ચારેય કોર કલમ કલમ, અને આ બાજુ તો તમે જો એકદમ કેવું માહોલ છે, એકદમ લાઈનમાં કલમું। જોરદાર નજારો છે। જોઈ શકો છો। મિત્રો, તમે જે આ ક્લિપ જોઈ કે તમે જો આ રસ્તા ઉપર આખું પાણી ભરાઈ ગયું છે। આ જે ફાચરિયા ડેમનું જે પાણી છે, તો અહીંથી અમુકની જે વાડી હોય જે એનું કાંઈ ટ્રેક્ટર ને વાહન ત્યાં અહીંથી ન ચાલી શકે, પાણીમાં આમાં ખાડામાં ખૂતી જાય। એને કેટલી મુશ્કેલી ઝેલવી પડતી છે કે જો અહીં પાણી ભરાઈ ગયું છે એકદમ।
અહીંથી મારો મિત્ર આગળ ટ્રેક્ટર લઈને આવતો તો એણે ના પાડી દીધી કે નહીં મારે આ રસ્તે નથી, મારે આમ ફરીને આવ્યું. આમ ફરીને આવ્યો. જો અહીં તમે જોઈ શકો છો કેવું આમ રસ્તામાં નકરું અહીંયા પાણી જ છે અને પાછળ આ બાજુ ડેમ છે. તો આ વાહન ચાલકોને જ્યાંથી ખેડૂત મિત્રો નીકળતા હોય એને કેટલી મુશ્કેલી ઝેલવી પડતી છે. આ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધવલભાઈના વિડીયા તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.